રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એકવાર રોડ રસ્તા રિપેરિંગ બાબતે કોન્ટ્રાક્ટરની મનમાની સામે આવી છે। ઘણા સમયથી ઉપલેટાના વોર્ડ નંબર 9માં રસ્તાનું ખોદકામ કરીને કોન્ટ્રાક્ટર ખોડભાઈ દ્વારા કામ અધૂરું રાખી પૂરું ન કરવામાં આવ્યું હોવાનું નગરપાલિકાના પૂર્વ સદસ્ય બાવલાભાઈ હિંગોરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ નગરપાલિકાના પૂર્વ સદસ્ય બાવલાભાઈ હિંગોરા દ્વારા સ્વખર્ચે રેતી કાંકરી નખાવી તૂટેલ રસ્તાનું કામ પૂર્ણ કરાવી અને માનવતા મહેકાવી છે। ઉપલેટા નગરપાલિકા ભૂગર્ભ ગટરના નામે કોઈ કામ પૂરા થતા નથી। વોર્ડ નંબર 9માં માજી સુધરાઈ દ્વારા અવારનવાર સ્વખર્ચે કામ કરાવતા હોય છે, ત્યારે વોર્ડ નંબર 9માં ચોમાસું આવે કે તહેવાર આવે રજાક ઓસ્માન હિંગોરા ઉર્ફે બાવલાભાઈ સ્વખર્ચે કાંકરી રેતી નખાવીને રોડ રસ્તા સારા રાખે છે। રજાક ઓસ્માન હિંગોરા વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્યો આ ચિરાસા પીરમાં પંજાબી કોલોની પાસે મરિયમ મસ્જિદ પાસે ખાટકીવાળાના ખૂણે આ કોન્ટ્રાક્ટર ખોળાભાઈ 4 મહિના થયા રોડ તોડીને વહી ગયા છે। માણસો કોઈ ચાલી નથી શકતા, તેના માટે થઈને અબ્બાના અમારા સહિત પીરે તરીકે હતા, એના લગ્ન હતા, કેટલે ફેરી ફોન કર્યા આવી છે નથી જવાબ દેતા। એના માટે થઈને મેં મારા 100 ખર્ચે ટંજ રેતી કાંકરી હંધુ નખાવીને આ રોડનું કામ પૂરું કર્યું છે। અંદાજે કેટલો ખર્ચો થયો? અંદાજે ખર્ચો થયો છે 8-10 હજારનો। જેસીબી મંગાવ્યું, આટલા ટ્રેક્ટર નાખ્યા। તો આમાં કોઈ નગરપાલિકા કોઈ ધ્યાન નથી આપતું? નગરપાલિકાની બોડી જ નહોતી। ખોળાભાઈને વર્ષે કોન્ટ્રાક્ટ ખોપેલો, ખોળાભાઈને ફોન કર્યો, ખોળાભાઈ એવું કહે હાલો આવી છે 4 મહિના થયા। અત્યારે કહી દે ભોં ગટર યોજના, ભોં ગટર યોજના આવે છે કે વોર્ડ નંબર 9 ને ભોં ભેગો કરવો છે આ કોન્ટ્રાક્ટરને એ જ ખબર નથી પડતી કાંઈ। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।